હલો મિત્રો, નમસ્કાર. આપણે જે આ પાઇલ્સ રિલેટેડ જે જાણકારી આપવાની રીલ્સ બનાવીએ છીએ ને એમાં એક અલગ અલગ પેશન્ટના અનુભવ બી મને થતા હોય છે અને એમાં હું તમારી સાથે શેર કરવા માંગીશ આજે એક એવો અનુભવ. એક 55 વર્ષના બેનને મળમાર્ગની જગ્યાએ લોહી પડવાની તકલીફ હતી અને કોઈ ઓળખીતા જ હતા તો ફોન આવ્યો કે અમારે પાઇલ્સનું ઓપરેશન કરાવવાનું છે, અમે ક્યારે આવીએ? મેં કીધું તમે આવી જાઓ ઓપીડીમાં, આપણે જોઈ લઈએ પછી નક્કી કરીએ. પેશન્ટ માનસિક રીતે ઓપરેશન કરવા રેડી જ હતું, પણ એમને જોયું ત્યારે એમને પાઇલ્સની તકલીફ તો ખાસ હતી જ નહીં, પણ એમને બદલે એમને મળમાર્ગમાં અલ્સરની તકલીફ થયેલી હતી. આમને ફરી એકવાર એમને દૂરબીન તપાસ કરાવી અને એમને રિપોર્ટ જાણ્યો તો એમને અલ્સરેટિવ કોલાઇટિસ નામની બીમારી હતી, જે માત્ર દવાથી જ સારી થઈ જાય છે. જો આવા પેશન્ટને ઓપરેશન કરી દીધું હોય તો એનું રૂ જવામાં તથા બીજા અનેક કોમ્પ્લિકેશનનો સામનો કરવો પડે. એટલે ખાસ મારે તમને એ કહેવું છે કે આવું લોહી પડતું હોય ત્યારે પાક્કું નિદાન કરવું જરૂરી છે અને પછી આગળ વધવું જરૂરી છે. થેન્ક યુ.